नमस्कार मित्रों, केमिस्ट्री स्टैंडर्ड 11 चैप्टर नंबर 8 रेडॉक्स रिएक्शंस। रेडॉक्स प्रक्रियावाળા પ્રકરણમાં આપણે ગયા વખતે જુદા જુદા સંયોજનોમાં જે તે તત્વના ઓક્સિડેશનાંક શોધવા હોય તો કેમ શોધાય એ સમજ્યા હતા। ઉપરાંત ઓક્સિડેશન કરતા કોને કહેવાય, રિડક્શન કરતા કોને કહેવાય, આ ઉપરાંત આ પાઠમાં ઓક્સિડેશન પ્રક્રિયા શું, રિડક્શન પ્રક્રિયા શું, રેડોક્સ પ્રક્રિયા શું, આ બધી વસ્તુની ચર્ચા કરી હતી। હવે ખાસ આજે જે આપણે ઓક્સિડેશનાંક ભણવાના છીએ, ગયા પીરિયડમાં પણ ઘણા બધા સંયોજનમાંથી જે તે તત્વના ઓક્સિડેશનાંક શીખ્યા। આજે કંઈક એવા અપવાદ રૂપ કે અમુક એવા અલગ પ્રકારના સંયોજન છે કે જેમાં ઓક્સિડેશન આંક ઓક્સિજનનો કે અમુક એવા તત્વનો બદલાતો હોય છે। એવા સંયોજનની પહેલા ચર્ચા કરીએ છીએ। સૌથી પહેલા જુઓ, મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો અહીંયા આપણે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શોધવો હોય તો આપણને ખબર છે મેગ્નેશિયમની સંયોજકતા +2 છે, કારણ કે એ બીજા સમૂહનું તત્વ છે, આલ્કલાઇન અર્ધ ધાતુનું તત્વ છે અને બીજા સમૂહના બધા તત્વોના ઓક્સિડેશન આંક +2 છે। છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તો મેગ્નેશિયમનો +2 હોય તો 2 + x = 0, therefore x is equal to -2। અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 હોય। સામાન્ય રીતે મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 જ છે, પણ આની સિવાય અમુક એવા સંયોજનો પણ અમે લખ્યા છે અહીંયા કે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 નથી। આવા સંયોજનો ખાસ ધ્યાનમાં રાખવાના। હવે સૌથી પહેલા સોડિયમ પેરોક્સાઇડ, આ પદાર્થનું નામ Na2O2, સોડિયમ પેરોક્સાઇડ છે। હવે આમાં આપણે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શોધવો છે તો આપણને ખબર છે સોડિયમ જેમ મેગ્નેશિયમ બીજા સમૂહનું તત્વ જેમ સોડિયમ પહેલા સમૂહનું તત્વ છે, એટલે સોડિયમનો ઓક્સિડેશનાંક +1 જ થાય। તો 2 × x + 2 × x = 0। સોરી, અહીંયા x નહીં, સોડિયમનો ઓક્સિડેશનાંક +1 જે આપણને ખબર છે, એટલે અહીંયા સોડિયમનો ઓક્સિડેશનાંક મૂક્યો, સોડિયમના પરમાણુની સંખ્યા 2 છે એટલે 2 વડે 1 ને ગુણ્યા અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આપણે શોધવો છે તો O2 2 × x = 0, therefore 2 × 2 + 2x = 0, therefore 2x is equal to -2, x is equal to -1। જ્યારે જ્યારે પેરોક્સાઇડ સ્વરૂપમાં ઓક્સિજન હોય કોઈ પણ સંયોજનમાં, ખાલી સોડિયમ પેરોક્સાઇડમાં નહીં, હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય કે XYZ પેરોક્સાઇડ હોય, તો ઈ પેરોક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 હોય। આ ખાસ ધ્યાનમાં રાખવાનું। હવે આગળ O2F2। હવે આ આખું અલગ પ્રકારનું સંયોજન છે। અલગ પ્રકારનું એટલા માટે કે અહીંયા આગળ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પ્લસમાં મળશે, માઇનસમાં નહીં। આ બે જ સંયોજન એવા છે કે જેમાં ઓક્સિજન ખુદ પોઝિટિવ ચાર્જ ધરાવતું બની જાય છે, બાકી બધા જ સંયોજન ઓક્સિજન નેગેટિવ ચાર્જમાં જ જોવા મળશે। કેવી રીતે? તો કે O2F2 આને
ઓક્સિજન અને ફ્લોરિનનું સંયોજન છે. તો આવર્ત કોષ્ટકના અભ્યાસ વખતે આપણે ખાસ ભણ્યા છીએ કે ભાઈ ફ્લોરિનની વિદ્યુત ઋણતા બધા જ તત્વો કરતા સૌથી વધારે છે. ઈ અસર અહીંયા જોવા મળે છે. ફ્લોરિન ઓલવેઝ નેગેટિવ પોઝિશનમાં જ હોય, ઋણ આયન સ્વરૂપમાં જ હોય, કારણ કે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી મતલબ વિદ્યુત ઋણતા બધા જ તત્વો કરતા વધારે છે. હવે ઓક્સિજન ફ્લોરિન સાથે સંયોજન બનાવવાનું ઓક્સિજનનો ફ્લોરાઇડ કહેવાય. ઓક્સિજન આવા બે સંયોજન બનાવી શકે, O2F2 OF2. તો અહીંયા આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો 2 × x + 2 × -1 = 0. ફ્લોરિનનું ઓક્સિડેશન આંક -1 છે. હેલોજન સમૂહનું તત્વ છે. છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે અહીંયા ફ્લોરિનનું ઓક્સિડેશન આંક -1. Therefore 2x is equal to +2. 2 × 2 -2 બરાબર ની આ બાજુ +2 થઈ ગયા. Therefore x is equal to 2/2. Therefore x is equal to +1. ખાસ ધ્યાનમાં રાખવાનું. એવી જ રીતે ઓક્સિજન ફ્લોરિન સાથે આવું સંયોજન પણ બનાવી શકે છે, OF2. હવે અહીંયા ઓક્સિજનનું ઓક્સિડેશન આંક શોધીએ તો સૌથી પહેલા x + 2 × -1 = 0. અહીંયા ઓક્સિજનના પરમાણુની સંખ્યા એક જ છે, એટલે x + 2 × -1 = 0. Therefore x is equal to -2 બરાબરની આ બાજુ ગયા +2. તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 છે. ફ્લોરિનનો -1, બે ફ્લોરિન છે એટલે -2 થયા ટોટલ. તો -2 ની સામે ઓક્સિજન +2 હોય તો જ સમગ્ર સંયોજનનો ઓક્સિડેશન આંક 0 થાય. એટલા માટે અહીંયા x બરાબર મતલબ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક OF2 માં +2 મળે છે. હવે પોટેશિયમ સુપર ઓક્સાઇડ KO2 નું નામ છે પોટેશિયમ સુપર ઓક્સાઇડ. હવે અહીંયા આગળ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. આ બધામાં ઓક્સિજનનો જ ઓક્સિડેશન આંક શોધવાની ચર્ચા આપણે કરીએ છીએ. પોટેશિયમ, તો પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 છે, +2 × x = 0. ઓક્સિજનના બે પરમાણુ છે, 2 × x = 0. Therefore 2x is equal to -1. +1 બરાબરની આ બાજુ ગયા -1 થઈ ગયું. Therefore x બરાબર -1/2. x બરાબર -1/2. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંકમાં મેળવો તો આવા સંયોજનોને ખાસ ધ્યાનમાં રાખવાના. અપૂર્ણાંક વાળા અમુક બીજા એક કે બે પદાર્થની પણ હમણાં આપણે ચર્ચા કરશું, પણ ખાસ ઓક્સિજન વિશે ધ્યાન રાખવાનું. ઓક્સિજનની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -2 છે, પણ ધ્યાન રાખવાનું ફ્લોરિન સાથે સંયોજન બનાવે ત્યારે ઓક્સિજન પ્લસ બની જાય, પણ ઓક્સિજન અને ફ્લોરિનનું સંયોજન હોવું જોઈએ. આવા બે જ સંયોજન બને છે.
OF2 O2F2 અને ઓક્સિજનના ફ્લોરાઇડ કહેવાય. બીજું, જ્યારે પેરોક્સાઇડ તરીકે ઓક્સિજન હોય ત્યારે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 થાય છે. બાકી સામાન્ય રીતે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે. આને બરાબર રીતે જોઈ લો, બરાબર રીતે આને લખી પણ લેવાનું, અને આ બરાબર રીતે લખાઈ જાય પછી જ આગળના ટોપિકમાં ચર્ચા કરવાની. હજી અમુક સંયોજનના ઓક્સિડેશન આંક જ શોધીએ છીએ આપણે. હજી અહીંયા બીજા 4-5 પદાર્થોના ઓક્સિડેશન આંક શોધવા છે, પણ એ અપવાદરૂપ અમુક સંયોજનો છે જ્યાં આગળ ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપમાં પણ ગોઠવાયેલો હોય. આપણને એના અણુસૂત્રો પરથી ખબર ન પડે કે ભાઈ આ પેરોક્સાઇડ તરીકે છે કે ઓક્સાઇડ તરીકે છે. એટલે એ બાબતમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અહીંયા ઓક્સિજનની પોઝિશન ઓક્સાઇડ છે કે પેરોક્સાઇડ તરીકે બંધારણમાં જોડાયેલું છે. તો એવા આપણે અમુક સંયોજનો જોઈએ છે. અમુક સંયોજન એવા જોઈએ જેમાં જે તે તત્વનો ઓક્સિડેશન અપૂર્ણાંકમાં આવતો હોય, જેમાં અહીંયા -1/2 આવે છે. તો આ બરાબર રીતે પહેલા જોઈ લો, પછી આગળ વિડીયોની અંદર બીજા ટોપિક જોજો. હવે જો અહીંયા બે એવા સંયોજન લખ્યા છે કે જેમાં પણ અમુક તત્વોનો ઓક્સિડેશનાંક અપૂર્ણાંકમાં મળે. ખરેખર અપૂર્ણાંકમાં ઓક્સિડેશનાંક હોય નહીં, પણ આખું બંધારણ જોઈએ ત્યારે ખબર પડે કે ભાઈ આ બંધારણના હિસાબે અમુક તત્વોનો ઓક્સિડેશન આંક 0 હોય છે. ઉદાહરણ તરીકે કાર્બન સબ ઓક્સાઇડ લખ્યો હોય, આનું સૂત્ર છે C3O2. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બનના આવા 2 ઓક્સાઇડ આપણે જાણીએ છીએ. આ કાર્બનનો ત્રીજો ઓક્સાઇડ આપણી સામે કાર્બન સબ ઓક્સાઇડ, જેનું સૂત્ર છે C3O2. હવે આ પ્રમાણે અહીંયા આગળ કાર્બનનો ઓક્સિડેશનાંક આપણે શોધવો હોય તો 3 × x 2 × -2 બરાબર 0. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2, ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2. Therefore 3x is equal to -4. Therefore x is equal to -4 આ બાજુ ગયા +4. x is equal to 4/3. તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશનાંક 4/3 4/3 મેળવ્યો. પણ ખરેખર આ બધા જ કાર્બન અને એનું બંધારણ તપાસવામાં આવે તો આ જે વચ્ચેનો કાર્બન છે, જે બ્લુ પેનથી મેં લખ્યું, આનું ઓક્સિડેશનાંક 0 હોય. હવે આ +2 કાર્બનની સંયોજકતા 4 છે, સમજો બરાબર. કાર્બનની 4 સંયોજકતા 2 ઓક્સિજન સાથે પૂરી થઈ, બાકીની 2 ઓક્સિડેશન અવસ્થા કાર્બન સાથે બંધ બનાવવા પૂરી થઈ. ઓક્સિજનની સંયોજકતા 2 છે, 2 કાર્બન સાથે બંધ બનાવવામાં. અહીંયા જો +2. હવે આખું બંધારણ બરાબર સમજો એટલે ખ્યાલ આવી જાય. કાર્બન +2, ઓક્સિજન -2, આટલા પોર્શનનું 0 થઈ ગયું. કાર્બન +2, ઓક્સિજન -2, આટલા પોર્શનનું 0 થઈ ગયું. કાર્બનનો ઓક્સિડેશનાંક જે વચ્ચે કાર્બન રહેલો છે એનો ઓક્સિડેશનાંક બંધારણમાં 0 હોય. તો આવા સંયોજનો પણ મળે છે કે જેમાં અપૂર્ણાંકમાં ઓક્સિડેશનાંક મળતો હોય, પણ એ ખરેખર જે તે તત્વનો સરેરાશ ઓક્સિડેશનાંક સૂચવે. હજી આ મુદ્દાને ક્લિયર કરવા માટે બીજું ઉદાહરણ પણ લખ્યું છે. સોડિયમ ટેટ્રાથાયોનેટ Na2S4O6, આ એનું બંધારણ દર્શાવ્યું છે. હવે આ બંધારણમાં અહીંયા આગળ સોડિયમ તત્વ હોય, પણ અહીંયા આપણે આયન સ્વરૂપમાં લીધું, સમજો ને. અહીંયાથી સોડિયમ રિમૂવ થઈ ગયો તો સોડિયમ પ્લસ છે, +1 છે,
તો -1 વીજભાર એની ઉપર ઓક્સિજન ઉપર આ બાજુ, અહીંયા ઓક્સિજન ઉપર આ બાજુ. દાખલા તરીકે NaCl છે તો અહીંયા Cl માઈનસ થઈ ગયું કે ન થઈ ગયું? સોડિયમ પોઝિટિવ જ હોય, +1 જ હોય, તો અહીંયા ખાલી Cl ને જેમ લખી શકાય એ પ્રમાણે આ લખ્યું છે. હવે અહીંયા આગળ તમે બરાબર જુઓ, આ સલ્ફર કે જે ડબલ બોન્ડ થી ઉપરના ઓક્સિજન સાથે, ડબલ બોન્ડ થી નીચેના ઓક્સિજન સાથે, આ બાજુ સિંગલ બોન્ડ થી ઓક્સિજન સાથે, ને અહીંયા બીજા સલ્ફર સાથે, પણ આટલા પોર્શનનો તમે જુઓ SO3 માઈનસ, અહીંયા આટલું થયું ને, તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક +5 મળશે. હવે આ બધાના ઓક્સિડેશનાંક આપણને આયન કે સંયોજન જોઈને મોઢે ગણતા આવડી જવું જોઈએ. ઓક્સિજનનો -2 છે, 3 દુ 6, માઇનસની સાઇન છે આયન ઉપર, મતલબ =-1. આ બાજુ -6, -6 ને બરાબરની આ બાજુ લઈ જાઓ, +6 થઈ જાય, +6 માંથી -1 બાદ કરો એટલે સલ્ફરનો ઓક્સિડેશનાંક +5. એટલે આ આયન જે આખો બને છે આ બાજુ, તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક +5 છે. એવી જ રીતે અહીંયા સલ્ફર છે, એનું પણ ઓક્સિડેશન આંક +5 છે. આ એરો દેખાડે છે, કોઈ બોન્ડિંગની કે નિશાની નથી, એટલે એવા ખ્યાલમાં ન રહેવું. હવે Na2S4O6 માં સલ્ફરનો ઓક્સિડેશનાંક શોધીએ તો બરાબર માર્ક કરો, 2 × 1 + 4 × x + 6 × -2 બરાબર 0. Therefore 2 × 2 4x -12 બરાબર 0. Therefore 4x is equal to 10. Therefore x is equal to 2.5. 10/4 જાય, 10/4 એટલે 5/2 રહ્યા, અને 5/2 is equal to 2.5. તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક 2.5 મળે છે સંયોજન. પણ ખરેખર એનું બંધારણ તપાસીએ તો ખ્યાલ આવે છે કે આ બે સલ્ફર જ 5-5 નો ઓક્સિડેશનાંક ધરાવે છે, બાકીના આ સલ્ફરનો ઓક્સિડેશનાંક 0 છે, આ પણ 0 છે. આ 0 છે ઓક્સિજનનો સમજતા. બસ અહીંયા શબ્દમાં પણ 0 લખી નાખ્યું અને 0 ની સાઇન પણ બ્રેકેટમાં કરી નાખી. તો ખરેખર સલ્ફર 4 છે બંધારણમાં, પણ 4 સલ્ફરમાંથી 2 સલ્ફરનો ઓક્સિડેશનાંક +5 છે, બાકીના બંનેનો 0 છે. એટલા માટે સરેરાશ 2.5 મળે છે. આવા સંયોજનને પણ ખાસ ખ્યાલમાં રાખવાના, પણ આનો બીજો કોઈ એવો ઉપાય નથી, આના તમારે બંધારણ જ જોવા પડે. એટલે આવા જેટલા સંયોજન મળતા જાય આપણને એની એક યાદી બનાવી રાખવી, અને આ યાદી છેક સુધી 12મા ધોરણની પરીક્ષા કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી તમારી પાસે આવી બધી નોટ રાખવાની. તમારે ખાસ એક એવી નોટ જ બનાવી રાખવાની જેની અંદર એવા અગત્યના મુદ્દા લખતા જ જવાના. અહીંથી હું તમને કહું અને તમે લખો એમ નહીં, તમને જ્યાં એવું લાગે કે નહીં ભાઈ આ મુદ્દો ખૂબ અગત્યનો છે, તો આ વસ્તુ સમજવામાં મને તકલીફ પડી હતી, એ ખાસ નોંધી લેવાની. અથવા આ મુદ્દો આટલા અનુભવ ઉપરથી એવું લાગે છે કે ભાઈ ખૂબ અગત્યનો છે, નોંધી લેવાનો. તો અહીંયા અપૂર્ણાંક ઓક્સિડેશન આપણને મળી શકે, પણ અપૂર્ણાંક ઓક્સિડેશન ત્યારે જ મળતો છે આખું બંધારણ તમે તપાસો ત્યારે એના ઈ જ તત્વમાં અમુક પોતાની ઓક્સિડેશન અવસ્થા 0 દર્શાવતા હોય. દાખલા તરીકે સોડિયમ ટેટ્રાથાયોનેટમાં 2 સલ્ફર એવા છે 4 માંથી કે જેની પોતાની ઓક્સિડેશન અવસ્થા 0 છે, 0 છે, અને કાર્બન
સબ ઓક્સાઇડ ની અંદર 3 કાર્બન છે, પણ એમાંથી એક કાર્બન એવો છે કે જેની ઓક્સિડેશન અવસ્થા 0 છે. તો આ અપૂર્ણાંક ઓક્સિડેશન આંકનો વિરોધાભાસ કહેવાય. અપૂર્ણાંક હોવો ન જોઈએ, પણ સરેરાશ જોઈએ છે એટલે આપણને એવું લાગે છે, બાકી ખરેખર અપૂર્ણાંક છે નહીં. તો આ અમુક બંધારણના આધારે ઓક્સિડેશન આંક આપણે સમજ્યા. હજી આવા 2-3 ઉદાહરણ જોઈએ છીએ અને પછી રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો ઉપર જઈએ છીએ. તો હજી બીજા આવા 3 ઉદાહરણ આપણે જોઈએ છીએ. આવા સંયોજન પણ આપણી સામે પહેલી વાર જ આવે છે અને એટલા માટે જ એના બંધારણ પણ મેં દોર્યા છે. સૌથી પહેલા પરમોનોસલ્ફ્યુરિક એસિડ. હવે સલ્ફ્યુરિક એસિડ કે એટલે તરત જ આપણે બોલીએ H2SO4. વધીને સલ્ફ્યુરસ એસિડ પણ ભણવામાં આવી ગયું, H2SO3. હવે કોઈ આપણને કે H2SO5, તો પહેલા જ આપણે કહીએ કે આવું હોય જ નહીં. આવું કહેતા પહેલા 5 વાર જોવાનું છે. આવું H2SO5 પરમોનોસલ્ફ્યુરિક એસિડ અથવા બીજું નામ છે કેરોઝ એસિડ. આમાંથી આપણને કોઈ કે ભાઈ સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધો, આપણે સીધા ઓક્સિજન 5 છે એટલે 5 દુ 10 -10 હાઇડ્રોજન 2 છે આવી ગણતરી કરવા માંડીએ, પણ સરવાળે જવાબ ખોટો આવે. કારણ તો પહેલાનું બંધારણ સમજવું પડે. અહીંયા ટોટલ ઓક્સિજન 5 જોડાયેલા છે, પણ 5 માંથી 2 ઓક્સિજન પેરોક્સી સ્વરૂપે છે. હમણાં જ વાત કરી કે જ્યારે પેરોક્સી સ્વરૂપે ઓક્સિજન હોય ત્યારે ઓક્સિડેશન આંક -1 થઈ જાય. અહીંયા પેરોક્સી સ્વરૂપે ઓક્સિજન છે. તો હવે આનો ઓક્સિડેશન આંક શોધીએ તો ઈઝીલી જવાબ પણ સાચો આવી જશે અને સમજ પણ પડશે. કેવી રીતે? તો H2 2 * 1 પ્લસ જેનો શોધવાનો છે સલ્ફર એનો X ધાર્યો પ્લસ -1 જે ઓક્સિજન પેરોક્સી સ્વરૂપે રહેલા છે એમાં એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 જ મળે. 2 ઓક્સિજન 2 * -1 પ્લસ હવે આ બે સિવાય બીજા કેટલા ઓક્સિજન બાકી છે? 3. 1 2 3. 2 * -2 = 0. ફરી એકવાર H2 2 * 1 S સલ્ફર જેનો આપણે ઓક્સિડેશન આંક શોધીએ છીએ પ્લસ X પ્લસ હવે ટોટલ 5 ઓક્સિજન છે. 5 ઓક્સિજન માંથી 3 સાદા ઓક્સાઇડ પ્રકારના ઓક્સિજન છે. સોરી 5 છે એટલે અહીંયા આગળ 1 2 ને 3 એટલે મારે અહીંયા 3 મૂકવાનું છે. ઓકે. અને એક ઓક્સિજનની પેર પેરોક્સી સ્વરૂપે જેમાંના ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોય એટલે 2 * -1. હવે આને સાદું રૂપ આપીએ તો 2 * 2 પ્લસ X -2 -6 બરાબર 0 +2 -2 કટ X બરાબર +6. તો કેરોઝ એસિડમાં રહેલા સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 મળે છે. સેમ આને પરમોનોસલ્ફ્યુરિક એસિડ કીધું H2SO5. તો એવી જ રીતે H2S2O8 પર ડાઈસલ્ફ્યુરિક એસિડ અથવા માર્શલ એસિડ બંને નામથી ઓળખાય છે. હવે ખાસ એનું બંધારણ જુઓ. સલ્ફરના 2 પરમાણુ, પણ સલ્ફરના બંને પરમાણુની વચ્ચે ઓક્સિજન પેરોક્સી સ્વરૂપે ગોઠવાઈ ગયો. અહીંયા બંને ઓક્સિજનની પેર પેરોક્સી સ્વરૂપે છે. હવે આનું ઓક્સિડેશન આંક ગણીએ
H2 2 into 1 સલ્ફરનો ઓક્સિડેશન શોધીએ છે પણ આ સલ્ફરના બે પરમાણુ છે તો પ્લસ 2 into x પ્લસ ટોટલ 8 ઓક્સિજન 8 ઓક્સિજનમાંથી 2 ઓક્સિજન પેરોક્સી સ્વરૂપે એટલે 2 into -1 હવે કેટલા ઓક્સિજન બચ્યા 8 માંથી 2 ગયા 6 તો પ્લસ 6 into -2 આને સાદુરૂપ આપીએ તો therefore 2 plus 2x minus 2 minus 12 is equal to 0 plus 2 minus 2 कट करेगा therefore 2x is equal to 12 therefore x is equal to 6 તો અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક કેરોઝ એસિડની જેમ +6 જ મળે છે પણ જો ભૂલથી બધા જ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક આપણે -2 લઈ લીધો હોય તો અહીંયા જવાબ ખોટો જ આવે એટલા માટે આવા પ્રકારના સંયોજનના બંધારણ ખાસ સમજવા પડે પણ ચિંતા ન કરતા જાજી આવા બહુ ઓછા આપણા સિલેબસની અંદર છે અને જે આવા આવતા છે એમ હમણાં તમને કીધું એમ અને અલગ નોટમાં બરાબર રીતે લખતા જવાનું આવું જ પેરોક્સી નાઇટ્રિક એસિડ જો શબ્દ જ બોલું છું પેરોક્સી નાઇટ્રિક એસિડ કીધું તો મોટા ભાગના વિદ્યાર્થી HNO3 નાઇટ્રસ એસિડ HNO2 પણ HNO4 કીધું હોય તો પાછું માથું ખંજવાળોનો લાવું બને છે પેરોક્સી નાઇટ્રિક એસિડ જેનું આણ્વીય સૂત્ર HNO4 છે પણ અહીંયા એક ઓક્સિજન પેરોક્સાઇડના સ્વરૂપમાં છે O2 તો આનું શોધીએ તો એક હાઇડ્રોજનનો એક પરમાણુ છે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આગે +1 1 into 1 પ્લસ નાઇટ્રોજનનો શોધવાનો છે x પ્લસ બે ઓક્સિજન સાદા ઓક્સિજન સ્વરૂપે આનું ઓક્સિડેશન -2 અને અહીંયા આગળ બે ઓક્સિજન પેરોક્સી સ્વરૂપે તો પ્લસ -2 into -1 is equal to 0 ફરીવાર આ આખાને સમજીએ હાઇડ્રોજનનો એક નાઇટ્રોજનનો શોધવાનો x ઓક્સિજન સાદો ઓક્સિજન છે જેનો ઓક્સિડેશન -2 થાય 2 into -2 ને બાકીના બે ઓક્સિજન પેરોક્સી સ્વરૂપે હવે આને સાદુરૂપ આપો તો therefore 1 plus x minus 2 2s are 4 minus 2 बराबर 0 therefore x is equal to +5 -4 -6 -4 -2 -6 -6 plus 1 that means -5 બરાબર ની આ બાજુ x બરાબર +5 તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક +5 મળે છે તો આવી રીતે ઓક્સિડેશન આંક સંયોજનમાં રહેલા જે તે તત્વના શોધી શકાય હવે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારોમાં સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા આગળ બીજી અમુક પ્રક્રિયા આવી બધી પ્રક્રિયાઓ વિશે અગાઉ આપણે ભણી જ ગયા છે અગાઉના ધોરણમાં સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય વિઘટન કોને કહેવાય વિસ્થાપન કોને કહેવાય રેડોક્સ કોને કહેવાય આવા બધા શબ્દ આવી ગયા છે ઉદાહરણ સાથે આવી ગયા છે પણ હવે આને થોડુંક વિસ્તૃત ડિટેલમાં 11-12 સાયન્સના વિદ્યાર્થી તરીકે ભણવાનું છે પણ હવે આજે આટલું બધું ઓક્સિડેશન આપનું જ ભણ્યા
આ ભણવાની ઈચ્છા હતી, પણ હવે આટલા બધા ઓક્સિડેશનાંક શોધ્યા પછી આની પછીના પીરિયડમાં ભણશું. અને આજે બોર્ડ ઉપર જ આ બધું પહેલા બરાબર રીતે લખી લો. આ બધા જ જે આવા અપવાદરૂપ અને ખૂબ સરસ બંધારણ જોવામાં મજા આવે, આખી મસ્ત ડિઝાઇન લગાડી એવું લાગે, પણ આવા બધા સંયોજનને ખાસ લખી લો એના બંધારણ અહીંયા સૂત્ર સાથે. અને આની પછી અહીંયા બોર્ડ ઉપર જ જે તે સંયોજનમાં જે તત્વના ઓક્સિડેશનાંક શોધવાના છે એની નીચે અંડરલાઈન કરું છું. એ આપણે ઓક્સિડેશનાંક તમારે શોધવાના છે. બસ ત્યાં આપણે આપણો આ પીરિયડ આજનો લેક્ચર પૂરો કરશું. પણ એની પહેલા આ બરાબર જોઈ લેજો. હવે અહીંયા અલગ અલગ 10 સંયોજન લખ્યા છે. આ 10 સંયોજનના તમારે નામ લખવાના છે અને ઉપરાંત જે તે તત્વ નીચે હું અંડરલાઈન કરું એ તત્વનો ઓક્સિડેશનાંક પદ્ધતિસર શોધવાનો છે. આ ઉપરાંત આજના દિવસમાં આના સિવાય જે કોઈ બીજા પદાર્થોના કે સંયોજનમાંથી જે તે તત્વનો ઓક્સિડેશનાંક આપણે શોધ્યો એ પણ કરવાનું છે. તો સૌથી પહેલા પહેલું સંયોજન કાર્બનનો ઓક્સિડેશનાંક. બીજો આયન આપ્યો છે એટલે ધ્યાન રાખજો, આયનના સ્વરૂપમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક, બોરોન, મેંગેનીઝ, કાર્બન, આ નાઇટ્રોજનનો શોધવાનો છે. કોપર, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને કાર્બન. તો આ 10 સંયોજનો ઉપરાંત જે આજે ભણ્યા એ સંયોજનો. આટલું આજનો આપણો વર્ગ છે. આ 10 સંયોજનના નામ પણ લખવાના છે તમારે. દાખલા તરીકે પહેલું મિથેન છે, તો એની જેમ આયન હોય તો આયનનું નામ લખવાનું અને સંયોજન હોય તો સંયોજનનું નામ લખવાનું. બસ આજે અહીંયા સુધી આપણે આપણો આ પીરિયડ રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો, સંયોગીકરણ, વિઘટન, વિષમીકરણ, તો આવી બધી પ્રક્રિયાઓ વિશે આની પછીના પીરિયડમાં આપણે સ્ટડી કરીશું. અને આમાં ઓક્સિડેશન આગ જે તે તત્વોનું ન મળે અથવા તો જવાબમાં ડાઉટ હોય તો મેસેજ કે ફોન કરી શકો છો. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. થેન્ક યુ.